મેઘા શું પ્લાન છે પાર્ટીનો? 31 આવી ગઈ છે અને મેં તો આપણા બેના પાસનું સેટિંગ કરી રાખ્યું છે. પણ કેમ? શું કામે? ન્યુ યર આવી રહ્યું છે ને 2025 યાર. ન્યુ યર એ તો ગયું. એ તો આપણું ગુજરાતી ગયું ને, અંગ્રેજી આવી ગયું છે અને મેં પ્લાન કરી નાખ્યો છે. જો ના નો પાડતી. પણ આ 2017 નહીં ચાલતું, 2025 કેમ? અરે 2017 નહીં 2025 આવ્યું. ક્યાં છે તું? અરે 2017 ચાલે છે યાર. તું આ ક્યાં રહેશ તું? અરે છે એક એવો દેશ જે બાકીના દેશો કરતાં 8 વર્ષ પાછળ ચાલે છે અને એ દેશમાં 13 મહિના હોય છે, 12 મહિના નહીં. તો ત્યાં 2017 ચાલે છે. તો શું કયા દેશ છે? શું તમને પણ નથી ખબર એવો કયો દેશ છે? તો એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. જોવું પડશે યાર. તમે આવી ગયા છો VTVGujarati.com પર અને મારું નામ છે મેઘા. હવે આપણે બધાને ખબર છે કે દરેક દેશની એક અલગ અલગ વિશેષતાઓ હોય છે. કોઈ દેશમાં સુંદર ખીણો હોય છે, કોઈ દેશમાં સુંદર પર્વતો હોય છે, તો કોઈ દેશના લોકો કંઈક અલગ હોય છે. પણ શું તમને એ ખબર છે કે કેવો દેશ છે જે બધાથી અલગ છે? કારણ કે આ દેશમાં એક વર્ષમાં 12 નહીં પરંતુ 13 મહિના હોય છે. અને એવું કહેવાય છે કે આ જે દેશ છે એ બાકીના દુનિયાના જેટલા પણ દેશો છે ને તેનાથી 8 વર્ષ પાછળ ચાલે છે. હવે તમે વિચારતા હશો કે આવો દેશ કયો છે? તો આ દેશનું નામ છે ઇથોપિયા. હવે આ જે ઇથોપિયા દેશ છે 8 વર્ષ તો પાછળ ચાલે જ છે, સાથે જ એના એક વર્ષમાં 13 મહિના પણ હોય છે. સામાન્ય રીતે બધા દેશો જે છે પશ્ચિમી કેલેન્ડરનો યુઝ કરે છે. હવે જે પણ બીજી સંસ્કૃતિના દેશોમાં જે કેલેન્ડર યુઝ થાય છે એ બધામાં કુલ 12 મહિના જ હોય છે. પણ આ જે દેશનું કેલેન્ડર છે તેમાં 13 મહિના છે. કારણ કે આ દેશ 525 AD રોમન ચર્ચ દ્વારા જે કેલેન્ડર શોધવામાં આવ્યું હતું તેનો ઉપયોગ કરે છે અને કેલેન્ડર મુજબ કુલ 13 મહિના એક વર્ષમાં હોય છે. અને જે પહેલા 12 મહિના હોય છે તેમાં 30 દિવસો હોય છે અને જે 13મો મહિનો છે તેને પેગમ કહેવામાં આવે છે અને તેમાં કુલ 5 દિવસો હોય છે અને લીપ યરમાં તે મહિનામાં કુલ 6 દિવસો હોય છે. એટલા માટે આખા વર્ષમાં આ દેશમાં 13 મહિના ઉજવવામાં આવે છે. એટલું જ નહીં, જે પશ્ચિમી કેલેન્ડર છે એ મુજબ 11 સપ્ટેમ્બર 2024ના દિવસે આ દેશમાં 2017ની એટલે કે વર્ષ 2017ની ઉજવણી કરવામાં આવી હતી. 2017નું સ્વાગત કરવામાં આવ્યું હતું. એટલા માટે આ જે ઇથોપિયા દેશ છે બાકીના બધા જ દેશો કરતાં અલગ માનવામાં આવે છે. અને એવું કહેવાય છે કે આ દેશ ફક્ત પોતાના કેલેન્ડર માટે જ નહીં પરંતુ બીજા ઘણા કારણોસર પણ ચર્ચામાં રહે છે. એવું કહેવાય છે કે કોફીની ઉત્પત્તિ જે છે એ આ દેશમાં થઈ હતી. એટલું જ નહીં, આ એકમાત્ર એવો આફ્રિકન દેશ છે જે ક્યારેય પણ બ્રિટિશ રાજના શાસન હેઠળ આવ્યું જ ન હતું. 1935માં ઇટલીએ તેના પર કબજો કર્યો હતો, પરંતુ 6 વર્ષ બાદ આ દેશને સ્વતંત્ર કરી દેવામાં આવ્યો હતો. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો અને દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકો છો.